दोस्तों वर्डिंग बॉक्स અને ડીજી લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક વિશે વાત કરવી છે અને આ લેક્ચર અંતર્ગત આપણે બે વિગત વિશે વાત કરીશું। સૌપ્રથમ વાત છે કે ભાઈ મલેશિયા દેશે કેટલાક દેશોને અત્યારે ચેતવણી આપી છે, જેમ કે યુએસ, યુકે, એ જ રીતે કેનેડા, એ જ રીતે ઓસ્ટ્રેલિયા। આ દેશોને શું કીધું છે કે ભાઈ તમે અમારા દેશમાં જે પ્લાસ્ટિક કચરો નાખ્યો છે અને એક ડસ્ટબિન બનાવી દીધું છે તો એને તમે પાછો લઈ જશો। હવે આ પ્રકારનો જે ડિસિઝન આવ્યો, મલેશિયાના પર્યાવરણ મંત્રી છે જેનું નામ થોડું વિચિત્ર છે, જેનું નામ છે યીવો બેયિન। તો આ પ્રકારના જે પર્યાવરણ મંત્રી છે એમણે ડિસિઝન આપ્યો છે અને આ પ્રકારનો ડિસિઝન સૌપ્રથમ નથી મિત્રો। આ અગાઉ ફિલિપાઇન્સ નામનો જે દેશ છે એમણે કોને ચેતવણી આપેલી હતી તો કે કેનેડાને ચેતવણી આપેલી હતી અને કીધેલું હતું કે ભાઈ તમારા માટે અમે એક શિપ તૈયાર કરી છે અને એ શિપ તમને મોકલાવીએ છીએ, તમે વહેલામાં વહેલી તક એને લઈ લેશો। કેનેડાએ શું કર્યું હતું, ફિલિપાઇન્સની અંદર પ્લાસ્ટિક કચરો ભેગો કર્યો હતો અને ફિલિપાઇન્સે તો ધમકી આપેલી હતી કે જો તમે પ્લાસ્ટિક કચરો પાછો નહીં લ્યો તો અમે શું કરશું કે તમારા દેશમાં જે રાજદૂત મંત્રાલય છે એને પાછું ખેંચી લેશું। એટલે ડાયરેક્ટ સંબંધ ઉપર વાત કરી દીધી અને જો રાજદૂત મંત્રાલય પાછું ખેંચી લેવાનો મતલબ શું થશે કે ભાઈ હવે ફિલિપાઇન્સને કેનેડા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી। તો મિત્રોનો મતલબ શું થાય છે કે પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરવો એ અતિ ગંભીર સમસ્યા ધીમે ધીમે કરતા બનતી જાય છે। પ્લાસ્ટિક બનાવવા માટે જે કેમિકલ્સનો ઉપયોગ કરશે એ કેમિકલ્સ ડિગ્રેડ થતા નથી અને એના પરિણામ સ્વરૂપે શું થાય તો કે ભાઈ જમીનની અંદર નાખશે તો એનું જમીનનું પોલ્યુશન થશે, એ જ રીતે માનો કે સળગાવશે તો વાયુનું પ્રદૂષણ થશે અને એ જ રીતે અત્યારે સૌથી વધારે શું કરવામાં આવે છે કે પ્લાસ્ટિક કચરાને દરિયાની અંદર ફેંકવામાં આવે છે। દરિયાની અંદર ફેંકશે એટલે શું થશે તો કે કેમિકલના કારણે માછલીઓને નુકસાન થશે, એની સંખ્યા ઘટવા લાગી। માછલીઓને જો નુકસાન થશે તો એની ઉપર ડિપેન્ડન્ટ જે લોકો હશે, જે નોન વેજીટેરિયન હશે એ લોકોને અસર થશે અને એના પરિણામ સ્વરૂપે જે આખી ઇકોસિસ્ટમ હતી એ આખી ઇકોસિસ્ટમ ડિસ્ટર્બ થઈ જશે। તો પ્લાસ્ટિક પોલ્યુશન અત્યારે એક ગ્લોબલ સમસ્યા બને છે, જેમાં આતંકવાદની સમસ્યાને કોઈ બાઉન્ડ્રી નથી, દેશની સાથે નિસ્બત નથી, એમ પ્લાસ્ટિક પોલ્યુશનને પણ આ પ્રકારે કોઈ બાઉન્ડ્રી નથી અને એટલા માટે જ્યારે કોઈ વૈશ્વિક સંમેલનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ સમસ્યા છે એને ચોક્કસપણે રજૂ કરવામાં આવતી હોય છે। જેમ કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ છે એમણે હંમેશા ગાઈડલાઇન્સ બહાર પાડેલી છે। એ જ રીતે જો લેટેસ્ટ આપણે વાત કરીએ તો રિસેન્ટલી નેરોબી ખાતે યુનાઇટેડ નેશન્સની એન્વાયરમેન્ટલ મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 193 જેટલા દેશોએ એગ્રીમેન્ટ કર્યા કે ભાઈ હવેથી અમે દરિયાની અંદર પ્લાસ્ટિકનો કચરો નહીં નાખીએ। તો મિત્રો આ માત્ર એક એગ્રીમેન્ટ છે અને આ કોઈ પણ દેશની સરકારને બાંધતું નથી, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જેટલા પણ ડિસિઝન્સ લેવાયા, જેટલી પણ સમજૂતીઓ થઈ એનો અસરકારક અમલ થઈ શક્યો નથી। પ્લાસ્ટિક કચરાની અંદર સૌથી મોટી સમસ્યા એ છે કે ભાઈ એ ડિગ્રેડ થતા નથી અથવા તો એને અન્ય કોઈ પણ સ્વરૂપની અંદર વિભાજિત કરી શકાતા નથી, એટલા માટે એ ઉભરતી આવેલી એક સૌથી મોટી સમસ્યા છે। અને બીજું પાછું શું છે કે ભાઈ પ્લાસ્ટિક છે મલ્ટિપલ યુઝ છે અને એટલા માટે લોકો આનો ઉપયોગ કરવા માટે પ્રેરાય છે। તો આ પ્રકારની જે સમસ્યા છે એ ભારત માટે પણ લાગુ પડે છે અને આ એક મેટર તાજેતરમાં કરંટમાં આવેલી વળી પાછી કે ભાઈ એનજીટીએ શું કર્યું તો કે 25 રાજ્યોને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારી દીધો। તો આ મેટરમાંથી આપણે સમજવાનું છે કે એનજીટી શું છે અને 25 રાજ્યોને 1 કરોડ રૂપિયાનો દંડ શા માટે ફટકાર્યો છે। એક કેન્દ્ર સરકાર અંતર્ગત કામ કરતી સંસ્થા છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે દરેક રાજ્યોને સૂચના આપેલી કે 30 એપ્રિલ સુધીમાં તમારે સોલિડ વેસ્ટ અથવા તો પ્લાસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન રજૂ કરવાનો છે અને એના માટેની તારીખ નક્કી કરી 30 એપ્રિલ, પરંતુ એમાંથી 25 રાજ્યો નિષ્ફળ સાબિત થયા। 25 રાજ્યની અંદર જે પોતાની સ્ટેટ લેવલની પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સંસ્થા ચાલતી હોય છે એ રિપોર્ટને સબમિટ ન કરાવી શકે, જેમ કે ગુજરાત છે તો જીપીસીબી છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, તો એ 25 રાજ્યોએ આ પ્રકારે પ્લાનને રજૂ ન કર્યો અને એટલા માટે સીપીસીબી કોને ફરિયાદ કરી દીધી તો કે સાહેબ એનજીટીને ફરિયાદ કરી દીધી। આ એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, જેની સ્થાપના વર્ષ 2010 ની અંદર થઈ અને એનજીટી નું મુખ્ય કાર્ય છે કે પર્યાવરણને સંબંધી કોઈ પણ કેસીસ આવે તો એ એનજીટી પોતે સાંભળશે। એક અર્ધન્યાયિક સંસ્થા છે, સાથે આપણે યાદ રાખીએ કે એનજીટી કોઈને દંડ પણ ફટકારી શકે છે। તો 2010માં સ્થાપિત આ સંસ્થાએ 25 રાજ્યોને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારી દીધો છે। આપણે સાથે એ પણ યાદ રાખીએ કે કેન્દ્ર સરકારે વર્ષ 2016 ની અંદર કેટલાક રૂલ્સ બનાવેલા હતા। એ રૂલ્સ શાના માટે બનાવેલા હતા તો કે
આ પ્રકારે જે સોલિડ વેસ્ટ છે, તો સોલિડ વેસ્ટને કઈ રીતે આપણે હેન્ડલ કરી શકીએ, સોલિડ વેસ્ટ મેનેજ કઈ રીતે કરી શકીએ, તો એના માટે 2016 ની અંદર રૂલ્સ બનાવેલા હતા, જેમાં 2018 ની અંદર કેટલાક ફેરફારો પણ કરવામાં આવેલા હતા. અચ્છા, આ રૂલ્સ ની અંદર શું લખવામાં આવેલું છે, તો કે એમાં લખવામાં આવેલું છે કે પ્લાસ્ટિકની થિકનેસ જે અત્યાર સુધી મિનિમમ 40 માઇક્રોમીટર સુધીની હતી એને વધારી અને 50 માઇક્રોમીટર સુધી કરવાની વાત કરવામાં આવી. ત્યાર પછી એવું પણ લખવામાં આવ્યું કે પ્લાસ્ટિકની જગ્યાએ ઓલ્ટરનેટિવ કોઈ મટીરિયલ એનો યુઝ થવો જોઈએ. દાખલા તરીકે આપણે પ્લાસ્ટિકની જગ્યાએ શું કરીએ છીએ, તો કે કપડાથી બનેલી જે થેલી હશે એનો ઉપયોગ કરશું, અથવા તો પ્લાસ્ટિકની જગ્યાએ આપણે અન્ય કોઈ મટીરિયલનો ઉપયોગ કરશું. તો રૂલ્સની અંદર લખવામાં આવ્યું કે ઓલ્ટરનેટિવ આપણે કયા પ્રકારે યુઝ કરી શકીએ એને એક જોવાનું રહેશે. ત્યાર પછી પ્લાસ્ટિકનું ઉત્પાદન બંધ થવું જોઈએ અથવા તો ઓછું થવું જોઈએ. તો એના માટે શું કરવામાં આવ્યું, તો કે જે વ્યક્તિ પ્લાસ્ટિકને પ્રોડ્યુસ કરે છે અથવા તો એને જનરેટ કરે છે, તો એવા લોકો પર એક્સ્ટ્રા ફી મૂકવામાં આવી. હવે એક્સ્ટ્રા ફી શાના માટે, તો કે ભાઈ અમારે પ્લાસ્ટિક ડિસ્પોઝલ મેનેજમેન્ટ કરવું પડે છે, તો એ મેનેજમેન્ટ કરવા માટે તમારે લોકોએ ફીસ દેવી પડશે. હવે ફીસ રાખવા પાછળનો કોન્સેપ્ટ એવો છે કે ભાઈ લોકો બને એટલું પ્લાસ્ટિકને ઓછું પ્રોડ્યુસ કરશે. તો આ પ્રકારે 2016માં રૂલ્સ આવેલા હતા, જેને 2018 ની અંદર થોડા એમેન્ડ કર્યા. અને આપણે એ પણ યાદ રાખીએ કે ઘણા બધા રાજ્યોએ એવું પણ જાહેર કરેલું છે કે ભાઈ પ્લાસ્ટિકનો યુઝ નહીં કરવામાં આવે, નો પ્લાસ્ટિક યુઝ પોલિસી નો અમલ કરાવેલો છે, પરંતુ એ શક્ય બનતું નથી અથવા તો ઇફેક્ટિવલી એનું અમલીકરણ કરાવી શકાતું નથી. તો આ જે આપણે આખી વિગત ભણ્યા એની અંદર શું ભણ્યા, તો કે સાહેબ એક આપણે ભણ્યા કે ભાઈ મલેશિયા દેશ છે, એમણે કેટલાક દેશોને કહી દીધું કે ભાઈ પ્લાસ્ટિકનો કચરો તમે લેતા જાઓ. ત્યાર પછી આપણે વાત કરી કે ભાઈ પ્લાસ્ટિકનું પોલ્યુશન છે એ અત્યારે આખું ગ્લોબલ એક સમસ્યા છે, અને ભારતની અંદર આ પ્રકારની કઈ મેટર સામે આવેલી છે, તો કે આ મેટર જે આપણે હમણાં ભણ્યા એ સામે આવેલી છે. તો આઈ હોપ કે આગળની કોઈ પણ પરીક્ષામાં આને રિલેટેડ કોઈ સવાલ આવે તો ચોક્કસથી તમને મદદ મળી શકશે. લેક્ચરને તમે લાઈક કરી શકો અને ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે અને સાથે બેલ આઇકનને પ્રેસ કરવાનું છે, જેથી કરી અને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળ્યા કરે. થેન્ક યુ વેરી મચ.